હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. ડિનર ટાઈમ થઈ ગયો છે, કિચનમાં આવી ગઈ છું. આજે બનાવી છે સિમ્પલ થાળી. તો ભાખરીનો લોટ બાંધું છું. ભાખરીનો લોટ કેવી રીતે બાંધું છું ને ભાખરી બનાવું છું એ ફૂલ રેસીપી મેં પહેલાં પણ આપી છે. તો થોડું દૂધ અને ઘીનો મોણ નાખી અને થોડું તેલ નાખીને ભાખરીનો લોટ બાંધું છું. અને ભાખરીની ફૂલ રેસીપી મેં પહેલાં આપી જ હતી. એટલે ભાખરી જો અહીંયા થાય છે. અને આજે મારે કરવાનું છે સેવ ડુંગળીનું શાક. સેવ ડુંગળીનું શાક મને બહુ જ ભાવે છે, એટલે 2 વ્યક્તિ માટે બનાવું છું. હવે સેવ ડુંગળીના શાક માટે જો અહીં ડુંગળી સમારી લીધી છે અને એક સાઈડ ભાખરી થાય છે અને બીજી સાઈડ શાકનો પણ વઘાર કરવો છે. તો પેન લઈ લીધું છે, એમાં રાઈ જીરું મૂકી દીધું છે, હિંગ મૂકી અને વઘાર કરી લઉં છું. અને ડુંગળીને સાતડી લેવાની છે પહેલાં સરસ તેલમાં. અને આપણે બીજા કોઈ જ મસાલા કરવાના નથી. મેં બેઝિક મસાલાથી જ શાક બનાવ્યું છે. તો લસણની ચટણી નાખી દીધી છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખું છું, ધાણા જીરું નાખું છું અને ડુંગળીને એકદમ સરસ ચડવા દેવાની છે. હવે ડુંગળી સોફ્ટ થઈ જાય એટલે પાણી નાખવાનું છે. હવે પાણી થોડું ઉકળી જાય ને અને પાણી એટલે પાકી જાય અને પછી એમાં નાખવાની છે સેવ. હવે થોડી એવી આપણે જોઈતા પ્રમાણમાં સેવ નાખી દેવાની છે. એટલે મેં અહીંયા થોડી 1 ચમચો જેટલી સેવ નાખી છે. સરસ શાક ઉકળી જાય પછી કોથમરી નાખી અને આપણે સરસ શાક તૈયાર છે આપણું. હવે એ શાક થાય છે ત્યાં બીજી બાજુ જો મરચાંનો સંભારોનો હું કટ કરું છું. ડીટીયા સહિત સંભારો સરસ લાગે છે. લોટવાળો સંભારો કરવાનો છે. તો તેલમાં નાખી દીધી છે રાઈ અને મેથી નાખીને સંભારો સરસ થાય છે. ચણાનો લોટ નાખી દીધો છે, થોડી એવી હળદર નાખી દીધી છે, મીઠું નાખી દીધું છે, ધાણા જીરું પાવડર નાખ્યો છે અને ઢાંકી દીધું છે. હવે થોડા એવા લીંબુના ટીપા પાડ્યા છે અને ઉપરથી નાખી છે થોડી ઘણી ખાંડ. હવે એમાં થોડું ઘણું પાણી છટકરું છું જેથી કરીને ચણાનો લોટ અને મરચાં બંને મિક્સ થઈ જાય, સંભારો સરસ થાય છે. હવે આપણો સંભારો રેડી થઈ ગયો છે. અને મારે બપોરના થોડા એવા ભાત બચ્યા હતા. બપોરે મેં રસોઈમાં દાળ રાઈસ બનાવ્યા હતા, તો બપોરના થોડા રાઈસ બચ્યા હતા. તો એમાં મેં વેજીટેબલ નાખી અને પાછો વઘાર કરી લીધો છે. વેજીટેબલ રાઈસ બનાવી નાખ્યા છે. થોડો એવો ગરમ મસાલો પાવડર, થોડો બ્લેક પેપર પાવડર નાખી અને સરસ વઘાર થઈ ગયો છે. અને આ વેજીટેબલને એકદમ ચડવા નથી દેવાનું, થોડો ક્રંચ રહે એવું જ રાખવાનું છે. તો અહીંયા જો ભાત પણ વઘારે નાખ્યા છે અને ઉપરથી નાખી દીધી છે ધાણાભાજી. સરસ મજાના રાઈસ પણ તૈયાર છે. ઉપરથી થોડો લીંબુનો રસ નાખ્યો છે. લીંબુનો રસ નાખ્યો એટલે ભાતનો સ્વાદ પણ વધી ગયો. તો ચાલો થાળી તૈયાર છે. તો થાળી પીરસી લઉં છું. ભાખરી પીરસી લીધી છે સરસ મજાની. આપણું સેવ ડુંગળીનું શાક, મરચાંનો લોટવાળો સંભારો અને સાથે આપણા રાઈસ તો અને સાથે આપણી પ્યારી બધાની છાશ તો ખરી જ. સલાડ સાથે આવી જાઓ તમે પણ બધા સરસ ગુજરાતી થાળી જમવા.